નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સંસ્કાર વિશે વાત કરવાના છીએ અને એ છે અન્નપ્રાશન સંસ્કાર. આ એક એવી વિધિ છે જે બાળકના જીવનમાં પહેલીવાર અન્ન એટલે કે ખોરાક ગ્રહણ કરવાના સુંદર અવસરની ઉજવણી કરે છે. તો ચાલો આ પવિત્ર પરંપરાને જરા નજીકથી સમજીએ. તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે આ સફરમાં કયા કયા મુદ્દા ઉપર વાત કરીશું, જેથી આખી વિધિ આપણને બરાબર સમજાઈ જાય. તો સૌથી પહેલાં એ જ સમજીએ કે આખરે આ અન્નપ્રાશન સંસ્કાર છે શું, એની પાછળનો મૂળ વિચાર શું છે. એટલે કે આ એક એવી વિધિ છે જેનાથી બાળકને પહેલીવાર અન્ન એટલે કે અનાજનો પરિચય કરાવવામાં આવે છે. સમજો કે આ માત્ર એક જમણવાર નથી, પણ બાળકના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત છે. અને જુઓ, આ જે સ્લાઇડ છે ને એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એ આપણને એ મૂળ ગ્રંથ બતાવે છે જ્યાંથી આ બધી માહિતી લેવામાં આવે છે. આનાથી આપણને ખ્યાલ આવે છે કે આ પરંપરા કેટલી જૂની અને મહત્વની છે. અને આ વાત પણ જાણવા જેવી છે કે હિન્દુ ધર્મના જે 16 મુખ્ય સંસ્કારો છે ને, એમાં અન્નપ્રાશનનો ક્રમ 7મો છે. એના પરથી જ એના મહત્વનો અંદાજ લગાવી શકાય. તો હવે સવાલ એ થાય કે આ સંસ્કાર ક્યારે કરવામાં આવે છે? શું એનો કોઈ ચોક્કસ સમય હોય છે? હા, કારણ કે એનો જે સમય છે ને એ પણ ખૂબ જ ચોકસાઈથી નક્કી કરાયેલો છે. તો શું બાળકના પહેલા કોળિયા માટે કોઈ ખાસ ઉંમર શાસ્ત્રોમાં નક્કી કરવામાં આવી છે? ચાલો જોઈએ. જુઓ, અહીંયા એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યું છે. શાસ્ત્રો પ્રમાણે દીકરા અને દીકરી માટે આ સંસ્કારનો સમય અલગ અલગ છે. દીકરા માટે સમ મહિનાઓ જેમ કે 6, 8મો અને દીકરી માટે વિષમ મહિનાઓ જેમ કે 5મો કે 7મો. આ પરંપરા કેટલી સૂક્ષ્મ રીતે વિચારવામાં આવી છે એનો આ પુરાવો છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. આ સંસ્કાર ફક્ત બાળકને જમાડવા માટે નથી. એની પાછળના કારણો તો ખૂબ જ ગહન છે, પોષણથી પણ વિશેષ. આપણે ક્યારેય વિચાર્યું છે કે બાળકના પહેલા કોળિયાને આટલી મોટી વિધિ સાથે કેમ ઉજવવામાં આવે છે? એની પાછળ કોઈ ઊંડો હેતુ તો હોવો જોઈએ, ખરું ને? તો જુઓ, વાત એમ છે કે આ સમારંભ બાળકને દરેક રીતે ફાયદો પહોંચાડવા માટે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પણ. આ બધી જ બાબતોનો ઉલ્લેખ આપણને મૂળ ગ્રંથોમાં જોવા મળે છે. એનું સૌથી પહેલું અને વૈજ્ઞાનિક કારણ તો એ જ છે કે એક ઉંમર પછી બાળકના વિકાસ માટે ફક્ત માતાનું દૂધ પૂરતું નથી હોતું. તેને હવે અનાજની જરૂર પડે છે. આ સંસ્કાર એ જ જરૂરિયાતને પૂરી કરવાની શરૂઆત છે. આ વિધિ સાથે એક આધ્યાત્મિક માન્યતા પણ જોડાયેલી છે, જેને શુદ્ધિ કહેવાય છે. એવું મનાય છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે કદાચ કોઈ અશુદ્ધિઓ ગ્રહણ કરી હોય તો અન્ન ગ્રહણ કરવાથી એ બધી દૂર થઈ જાય છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે આ સંસ્કારથી બાળકની પાચન શક્તિ વધે છે અને એનાથી એને સારું સ્વાસ્થ્ય, તેજ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. એક રીતે કહીએ તો આ સર્વાંગી વિકાસ માટેના આશીર્વાદ છે. અને હા, આ વિધિમાં એક મજાની રમત પણ હોય છે. બાળકની સામે કેટલીક વસ્તુઓ મૂકવામાં આવે છે, જેમ કે પુસ્તક, સોનું કે પછી કલમ. અને પછી જોવામાં આવે છે કે બાળક સૌથી પહેલાં કઈ વસ્તુને અડે છે. એના પરથી ભવિષ્યમાં એની રુચિ કઈ દિશામાં હશે એનો એક અંદાજ લગાવવામાં આવે છે. મજાની વાત છે, નહીં? તો આપણે કારણો તો સમજ્યા, પણ આ વિધિ ખરેખર થાય છે કેવી રીતે? ચાલો હવે એના મુખ્ય તબક્કાઓ પર એક નજર નાખીએ. આખી વિધિના મુખ્ય 3 પગલાં છે. સૌથી પહેલાં ભગવાન ગણપતિ અને કુળ દેવતાની પૂજા. પછી જે ભોજન બનાવ્યું છે એ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, એટલે કે ભોગ ધરાવાય છે. અને છેલ્લે એ જ પ્રસાદ બાળકને પ્રથમ કોળિયા તરીકે ખવડાવવામાં આવે છે. અને આ પવિત્ર ભોજન એટલે શું? પરંપરાગત રીતે એ હોય છે ખીર, જે ચોખા અને ઘીમાંથી બનેલી હોય છે. ખીરને સાત્વિક માનવામાં આવે છે, એટલે કે એકદમ શુદ્ધ અને પૌષ્ટિક. બાળકના પહેલા ભોજન માટે આનાથી વધુ સારું શું હોઈ શકે? અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સંસ્કારના સૌથી મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી ભાગ પર. એ છે એક પવિત્ર મંત્ર, જે બાળક માટે એક આશીર્વાદ સમાન છે. ફરી એકવાર આપણે એ મૂળ શાસ્ત્રીય ગ્રંથને જોઈએ જ્યાં આ મંત્ર અને એના અર્થનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ બધું શાસ્ત્રો પર આધારિત છે. આ મંત્ર છે શિવે તે સ્થાનો હૃદયાન્યનમ યત્તે શિવો,
ચાલો આપણે આ પ્રાચીન શબ્દોની શક્તિને અનુભવીએ. અને આનો અર્થ કેટલો સુંદર અને સરળ છે જુઓ. હે બાળક, તું જે અન્ન ગ્રહણ કરે છે એ તારા માટે કલ્યાણકારી અને શક્તિ આપનારું બને. આ માત્ર શબ્દો નથી, આ તો બાળકના સારા ભવિષ્ય માટેની એક પ્રાર્થના છે, એક આશીર્વાદ છે. તો અંતે એક સવાલ મનમાં જરૂર થાય કે આટલી જૂની પ્રાચીન વિધિઓ આજના આધુનિક સમયમાં પણ જીવનના જે મહત્વના પડાવ છે એને સમજવામાં આપણને કેવી રીતે મદદ કરે છે? આશા છે કે આ સમગ્ર વિશ્લેષણ આપને ગમ્યું હશે. જય ત્રિકમજી બાપુ.